વિશાલ છે ને, એનું બધું બરાબર ચાલે છે. ખાલી એના બેંક એકાઉન્ટમાં 15,000 રૂપિયાનો ફ્રોડ થયો છે, ખબર છે? આને તો કોઈ ટેન્શન જ નથી થતું. જો ટેન્શન શું કામ? મારી કોઈ ભૂલ નહોતી, છતાંય ફ્રોડ થતા જ મેં તરત બેંકને ઇન્ફોર્મ કરી દીધી. આરબીઆઈ કહે છે, જો તમારા એકાઉન્ટમાંથી કોઈએ છેતરપિંડી કરીને પૈસા કાઢ્યા હોય તો બેંકને વહેલી તકે ઇન્ફોર્મ કરો. 3 દિવસમાં ઇન્ફોર્મ કરશો તો કોઈ નુકસાન નહીં થાય. જેટલું લેટ કરશો તેટલું વધુ નુકસાન. તમારા બેંક એકાઉન્ટનો પિન, પાસવર્ડ અને ઓટીપી કોઈ સાથે શેર ન કરશો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. વધુ માહિતી માટે 14440 પર મિસ્ડ કોલ આપો. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જનહિતમાં જારી. આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને કોવિડ-19ની રસી અને તેનાથી જોડાયેલી બાબતો વિશે લોકોને સરળ ભાષામાં સમજાવવા અનુરોધ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત કોવિડ મહામારી છતાં દેશમાં સૌથી વધુ ઘરેલું ઉત્પાદનનો વિકાસ દર હાંસલ કરવામાં અગ્રેસર રાજ્ય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સમગ્ર ભારતમાં થયેલા કુલ વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતનો 52% જેટલો હિસ્સો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે ભારત સરકારે 44 કિલોમીટરના રોડને 6 માર્ગીય રોડમાં પરિવર્તન કરવાના પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ થયું છે. સમગ્ર રાજ્યમાં આજે દેવ દિવાળી પર્વની આનંદ ઉત્સાહ અને ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી સાથે દિવાળીના મંગળ પર્વની પણ પૂર્ણાહુતિ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને કોવિડ-19 રસી અને તેનાથી જોડાયેલી બાબતો વિશે લોકોને સરળ ભાષામાં સમજાવવા અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીએ કોવિડની રસી વિકસાવી રહેલ 3 ટીમોના સભ્યો સાથે આજે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ ટીમોમાં પુણેની જીનોવા બાયો ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને હૈદરાબાદની બાયોલોજીકલ ઇ લિમિટેડ તથા ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ કોવિડ-19 મહામારીથી બચવા માટે રસીના નિર્માણ કરવા બદલ આ વૈજ્ઞાનિકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. રસીના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મના સામર્થ્ય બાબતે પણ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીએ આ કંપનીઓને નિર્માણ પ્રક્રિયાઓ અને સંબંધિત મુદ્દાઓ અંગે પોતાના વિચાર તથા સૂચન જણાવવા કહ્યું હતું. તેમણે સરળ ભાષામાં સામાન્ય લોકોને જાણકારી આપવા વધુ પ્રયાસ કરવા જણાવ્યું હતું. જે રસીઓ અંગે ચર્ચા કરવામાં આવી તે બધી જ રસીઓ હાલ પરીક્ષણના વિવિધ તબક્કામાં છે. આગામી વર્ષની શરૂઆતમાં તેના વિસ્તૃત ડેટા અને પરિણામ મળે તેવી આશા છે. પ્રધાનમંત્રીએ બધા જ સંબંધિત વિભાગોને નિર્માણકર્તા સાથે સહયોગ સાધવા આહવાન કર્યું હતું, જેથી આ પ્રયાસો બદલ સારા પરિણામ મળે અને દેશ તથા દુનિયાની જરૂરિયાતો પૂરી થઈ શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત કોવિડ મહામારી છતાં દેશમાં સૌથી વધુ ઘરેલું ઉત્પાદનનો વિકાસ દર હાંસલ કરવામાં અગ્રેસર રાજ્ય છે. ગૃહમંત્રીએ કહ્યું કે ગુજરાત બધા જ ક્ષેત્ર જેવા કે બંદરો, તીર્થસ્થળો, ઔદ્યોગિક શહેરો અને મોટા રેલવે સ્ટેશનોને જોડવામાં ટોચના સ્થાને છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિત શાહે અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાના 2 ફ્લાયઓવરનું વીડિયો માધ્યમથી લોકાર્પણ કરતા આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિવહનના બધા સાધનોને જોડવાનું કામ શરૂ કરાયું છે. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે માળખાગત ક્ષેત્રે રાજ્યને દેશમાં અગ્રેસર રાખવા સફળ પ્રયાસ કર્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થા પર કોવિડ-19ની વિપરીત અસરનું અનુમાન લગાવ્યું હતું અને તેથી જ તેમણે કપરા સમયનો સદુપયોગ નીતિ નિર્માણના નિર્ણય લેવામાં કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ગુજરાતે કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસ રફતાર જાળવી રાખી છે. આજે રાજ્યમાં વીજ ખપત કોરોના પહેલાના સમયમાં જેટલી થઈ ગઈ છે એટલું જ નહીં, ગુજરાત આવનારા દિવસોમાં પહેલા જેટલો જ જીડીપી રેટ પણ હાંસલ કરી લેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સૌરાષ્ટ્ર, ગાંધીનગર તથા ગુજરાત, રાજસ્થાનને જોડતા આ માર્ગને ઝડપથી પૂર્ણ કરવા ગુજરાત સરકારનો આભાર માનતા કહ્યું કે આ ફ્લાયઓવરની સાથે અન્ય ફ્લાયઓવર પણ બનશે, જેનાથી રોકટોક વગર 50 કિલોમીટરના રોડ પર ટ્રાફિક સિગ્નલ ન આવે તેવા પ્રકારની સુવિધા દેશમાં નોઈડા પછી પ્રથમવાર ગુજરાતમાં ઊભી થઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માળખાકીય વિકાસમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે તેમ જણાવીને કહ્યું કે મોટા રેલવે સ્ટેશન સાગર કિનારાને દેશ સાથે જોડવા માટે ગુજરાતમાં અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય વિકાસ કાર્યોથી દેશમાં અગ્રેસર છે તે માટે રાજ્ય સરકારને તેમણે અભિનંદન આપ્યા હતા. શ્રી અમિત શાહે જણાવ્યું કે ગુજરાતમાં ગામડાઓમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવનારું દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાત દેશમાં પવન ઉર્જા અને સૌર ઉર્જા જેવા વિકલ્પોની શરૂઆત કરવામાં પણ અગ્રેસર છે. શ્રી શાહે રાજ્ય સરકારની પ્રશંસા કરતા કહ્યું કે કોવિડ-19 મહામારી છતાં ગુજરાતે માળખાગત વિકાસને અટકાવવા નથી દીધો. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક ફ્લાયઓવર સિંધુ ભવન 4 રસ્તા ખાતે અને બીજો ફ્લાયઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે. સિંધુ ભવન ફ્લાયઓવર 35 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને 245 મીટર લંબાઈ ધરાવે છે. એવી જ રીતે 36 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદ જંકશન ખાતે 240 મીટર લંબાઈવાળો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સમગ્ર ભારતમાં થયેલા કુલ વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતનો 52% જેટલો હિસ્સો છે. ગુજરાત રાજ્ય આર્થિક દ્રષ્ટિએ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતનો મહત્વનો ધોરીમાર્ગ રાજકોટ ગાંધીનગર હાઇવે 6 માર્ગીય કરવાના પ્રથમ ચરણમાં 2 ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ દેવ દિવાળીના પાવન પર્વે ગુજરાતના વિકાસની નવીન ક્ષિતિજો ઉઘાડનારો અવસર બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાતમાં માર્ગો સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામોથી ગુજરાતના શહેરોને વિશ્વકક્ષાના આધુનિક શહેરોની સગવડ આપીને ગુજરાતને મોડલ સ્ટેટ બનાવાયું છે. સિંધુ ભવન 4 રસ્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉદબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા દુનિયાના આધુનિક શહેરોની સગવડોને અપનાવી ગુજરાતને એક મોડલ રાજ્ય તરીકે રજૂ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આવનારા દિવસો જ્યારે ગુજરાત આર્થિક રીતે આગળ વધી રહ્યું હોય, આજે સમાચાર છે કે ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ એફડીઆઈ એ ગુજરાતમાં થયું છે. વધુ એટલું નહીં, દેશના ટોટલ રોકાણના 52% એકલું ગુજરાતમાં રોકાણ થયું છે. એનો અર્થ એ છે કે ગુજરાત કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે અને એને પહોંચી વળવા રસ્તા, દરિયાઈ માર્ગો, હવાઈ માર્ગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને પણ સમયની માંગની સાથે આપણે વધારી રહ્યા છીએ. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે કહ્યું કે સરખેજથી વૈષ્ણોદેવી થઈ ચિલોડાથી હિંમતનગર થઈ રાજસ્થાન જતા મહત્વના રોડની સગવડમાં વધારો કરવાનું મહત્વનું કાર્ય થયું છે. રાહદારીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે ભારત સરકારના સહયોગથી 44 કિલોમીટરના રોડને 6 માર્ગીય રોડમાં પરિવર્તન કરવાના પ્રથમ ચરણનું કાર્ય થયું છે. સાણંદ 4 રસ્તા પરનો ઓવરબ્રિજ સાણંદ જીઆઈડીસી અને સૌરાષ્ટ્રને જોડે છે. આથી ઉદ્યોગ સાથે માટેના વાહન વ્યવહાર માટે પણ સરળતા અને સુગમતા ઊભી થઈ છે તેમ તેમણે ઉમેર્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમગ્ર રાજ્યમાં આજે દેવ દિવાળી પર્વની આનંદ ઉત્સાહ અને ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી સાથે દિવાળીના મંગળ પર્વની પણ પૂર્ણાહુતિ થશે. પૌરાણિક પરંપરા મુજબ કાર્તિકેય તારકાસુરનો વધ કરી અસુરો પર વિજય મેળવ્યો હતો, જેથી દેવોએ આજના દિવસે દિવાળીની ઉજવણી કરી હતી. જેથી પરંપરાગત મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આજે રાજ્યના મોટાભાગના મંદિરોમાં દીપોત્સવ અને અન્નકૂટ યોજાશે. જો કે કોરોના મહામારીના કારણે રાજ્યના ઘણા જાણીતા મંદિરોમાં તકેદારી રૂપે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સોમનાથ તીર્થધામમાં કાર્તિક પૂર્ણિમાનું અનેક ગણું મહત્વ રહેલું છે.
કાર્તિકી પૂનમના દિવસે રાત્રે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમા પસાર થાય છે ત્યારે ભગવાન સોમનાથ ચંદ્રમાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે ત્યારે રાત્રિમાં સોમનાથ મંદિરે આરતી થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી અનેક શિવ ભક્તો દૂર દૂરથી આ મધ્યરાત્રિના સોમનાથ મહાદેવના દર્શન માટે અચૂક આવે છે, પરંતુ હાલના સમયને ધ્યાનમાં રાખીને કોઈ દર્શનાર્થીને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેમજ મેળાનું આયોજન પણ રદ કરવામાં આવેલ છે. મંદિરમાં આજે પરંપરા મુજબ મહાઆરતી મહાપૂજન થશે. આ પૂજા અને આરતી ભક્ત સોમનાથ ટ્રસ્ટ વેબસાઇટ તથા સોશિયલ મીડિયા માધ્યમથી ઓનલાઈન નિહાળી શકશે. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શામળાજી મંદિર ખાતે આ વર્ષે કાર્તિકી પૂનમનો મેળો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે શામળાજી મંદિર આવી પહોંચ્યા હતા. આ તમામ દર્શનાર્થીઓ મંદિર બહાર રહીને ભગવાનના દર્શન કર્યા હતા. ભીડ એકઠી ન થાય તે હેતુથી શામળાજી મંદિર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા શામળાજીમાં ભરાતા કાર્તિકી પૂનમના ભવ્ય મેળાને આ વર્ષે રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વારા 30 તારીખ સુધી દર્શન પણ બંધ કરાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકજ્ઞાન મુજબ નવા વર્ષની ધાન તૈયાર થાય અને વર્ષના નવા ધાનને ગામના દેવોને ધરાવીને દેવોની આંખ ઉઘાડવાની અનોખી પરંપરા મુજબ દેવ દિવાળીના દિવસે દેવોની આંખો ઉઘાડવાની વિધિ કરવામાં આવતી હોય છે અને દરેક ગામની અનુકૂળતા મુજબ જુદા જુદા ગામમાં જુદા જુદા દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે અને આજથી શરૂ થયેલી દેવ દિવાળીનો તહેવાર હોળી સુધી ચાલતો હોય છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં ગત મધ્યરાત્રિએ અને આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે. રાત્રિના 12 વાગ્યાથી લઈ અત્યાર સુધીમાં કુલ 4 આંચકા અનુભવાયા છે. સિસ્મોગ્રાફી પર નોંધાયેલ વિગત મુજબ રાત્રે 1 વાગ્યાથી 12 મિનિટે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ આજે સવારે 4 વાગે 1.3ની તીવ્રતા, જ્યારે સવારે 5:52 મિનિટે 2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો આજે સવારે 11:15 વાગે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને કોવિડ-19ની રસી અને તેનાથી જોડાયેલી બાબતો વિશે લોકોને સરળ ભાષામાં સમજાવવા અનુરોધ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત કોવિડ મહામારી છતાં દેશમાં સૌથી વધુ ઘરેલું ઉત્પાદનનો વિકાસ દર હાંસલ કરવામાં અગ્રેસર રાજ્ય છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.